પોરબંદરના માધવપુર ગામે યોજાતો ભગવાન શ્રી કૃષ્ણ અને રાણી રૂક્ષ્મણીના લગ્નોત્સવનો ભાતીગળ મેળો 27 માર્ચે થશે શરૂ। દેશ અને દુનિયાનો જાણીતો માધવપુરનો મેળો આગામી 27મી માર્ચથી શરૂ થશે। જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસના વિભાગ દ્વારા મેળાની પૂરજોશમાં તૈયારીઓ શરૂ। જિલ્લા કલેક્ટર SD ધાનાણીએ વિગતો આપતા જણાવેલ કે લોકોને હરવા ફરવામાં તકલીફ ન પડે એટલે સ્ટેડિયમની જગ્યા ઘટાડવામાં આવેલી છે। ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ ઓછા કરી નાખેલ છે, એમની જગ્યા પણ ઘટાડવામાં આવેલ છે। રાઈડ અને ખાણીપીણી માટે આનંદ નગરી માટે જાહેર હરાજીની પ્રક્રિયા ચાલી રહી છે। આગામી 27 થી 30 માર્ચ સુધી ચાલનાર ભાતીગળ મેળાને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। હોળીના બીજા દિવસે એટલે કે પ્રથમ પડવાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રાણી રૂક્ષ્મણીજીના લગ્નની કંકોત્રી લખાય છે અને રામનવમીના બીજા દિવસથી લગ્ન વિધિઓ શરૂ થાય છે। માધવપુરનો માંડવો જાદવપુરની જાન પરણે રાણી રૂક્ષ્મણી ત્યાં વર દુલો ભગવાન। મારું નામ રૂક્ષ્મણી મંદિરના મહંત શ્રી સુધીરભાઈ નિમાવત। ફાગણ વદ એકમને દિવસે આજે ભગવાનના અને માતાજીના લગ્ન લખાણા છે। જગતગુરુ રામાનુચાર્ય અને વલ્ભાચાર્યની સાક્ષીમાં લગ્ન લખાય છે। આ એનું પ્રમાણ છે। 25 વાનાના લગ્ન લખાય છે। ચૈત્ર સુદ નોમને દિવસે ધજા બંધાય છે અને નોમ દસમને 11 3 દિવસ ભગવાનના ફુલેકા ચડે છે। નિજ મંદિરેથી પાછું બ્રહ્મકુંડ સુધી નિજ મંદિરે પધારે છે અને બારસને દિવસે ચૈત્ર સુદ બારસ અને જાન મધુવનમાં ગોધુલિક સમયે મધુવનમાં પ્રવેશે અને જ્યારે મંત્રોચ્ચાર થાય મંડપમાં કન્યા પધરાવો સાવધાન, ત્યારે માતાજીને અહીંથી પાલખીમાં બિરાજમાન સુશોભિત કરી સોળે શણગારે સજી અને મંડપમાં લઈ જવામાં આવે છે અને ત્યાં સપ્તપદી 7 ફેરા ફરવામાં આવે છે। રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં।